તો રવથી મિત્રો તો આવ્યા પણ એમાં એક ત્રીજા ભાઈબંધ થઈ ગયા છે. હવે ભણવાનું ચાલુ હે બંધ છે. એક દિવસથી થોડીક એમ ને નક્કી. અને ગમે આ લઈ જાવી ઘરે એ બાપા જેસીબી આવ્યું છે આજ તો લેવલ કરવા માટે. અને અહીંયા જો ગૌશાળા કેવી સરસ દેખાય છે, જબર દેખાય છે ને. કેવું હે કામકાજ? જબર હે ને. આયોજન સાદું ને સિમ્પલ એવું ના હોય. રાગેણીનું ઈ મહિલી છે ને, ઈ તો ઓની મેઘાવારી છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત કરતાં થઈ ગયું ઘણું બધું મોડું. અત્યારે બપોરના 12-1 વાગી ગયો છે. અને આજે રવિવાર હતો એટલે રવિવાર હોય. અને આપણે જે 2-3 દિવસ પહેલાં વાત થઈ હતી કે આપણા મિત્રો રવથી આવવાના છે, તો રવથી મિત્રો તો આવ્યા પણ એમાં એક ત્રીજા ભાઈબંધ થઈ ગયા છે. હવે જય માતાજી. જય માતાજી. શું નામ છે ભાઈ તારું? રુદ્રરાજ. બરાબર. રુદ્રરાજ કિંગ પોપટિયાન જોવા આવ્યો નહીં ભાઈ? હે તને આ બે ભાઈ પેલા નતા લઈ આવતા? એકવાર ફોન કર્યો તો ને રોયો તો ઈ ભાઈ છે. હે ના ના, હવે તારે દર રવિવારે આવી જવાનું હો ભાઈ. પણ રુદ્ર દર રવિવારે અહીંયા આવી જવાનું. ભણવાનું ચાલુ હે બંધ છે હજી ચાલુ નહીં જો નહીં તે ભાઈ રુદ્ર તે પોપટિયાન જોયો? કેવો લાગ્યો તને? તને પૂછે ભાઈ. હે કેવો લાગ્યો? મસ્ત લાગ્યો. લાડન હવે લાડો જોઈ શરમાય છે થોડોક. એને 2-3 વાર તમે અહીંયા લઈ આવો ને પછી થોડીક ટેવ પડે એને. પછી શું શરમાયો છો? ઘરે આવે ને ત્યાંના વાળા મને રેઢો ન મૂકે ને માર બજાર માલું છે. ના ના, સરસ સરસ. હવે હાલો અહીંયા આવતા રહે. હવે પાછળ જઈએ આપણે અને ત્યાં જઈએ અને ચેક કરીએ આપણે પવિત્રાને. તમે જોઈ પવિત્રાને? શું વાત છે? ક્યારે આયા? ક્યારે તમે? અમે તો વેલવાન આયા, તમને ફોન કર્યો ત્યારે 11:30 મે થયા. બરાબર. હા, ક્યાં ગઈ પવિત્રા? કોયલ તો કાકા 9 મહિના પૂરા થઈ ગયા છે ફાઇનલ. એમ આપણે કહીએ ને ખોટું ન હોય. સાચી વાત. જોઈ લે તારી. પવિત્ર આજ સાંજ સુધીમાં શું વિયા જાય ચેતનભાઈ? હે ના ના, મને તો લાગે છે કે હવે બસ. એક દિવસથી થોડીક એમ ને નક્કી. હવે એમાં કઈ ઘટે નહીં. ભણવાનું ચાલુ નહીં થયું ને અહીંયા સુધી આવી જાય. અને ગમે આ લઈ જાવી ઘરે એ બાપા ચેતનભાઈ કે લઈ જાય તારે તો બધી ઉપાડી જાય બધી. એમાં શું છે, બધું કદાચ લઈ જવાનું અશક્ય છે, પણ તારે અહીંયા આવી જવાનું રુદ્ર. જયારે ઈચ્છા થાય ને અહીંયા આવે ને ખણે રાખવાનું તારે. તને ગમે ને આ ગાય ગમે ને બધી લઈ જાવી. ક્યાં લઈ જાવી? ઘરે પછી ત્યાં બાંધશો ક્યાં? ક્યાં લઈ જાવ? ખેતરે છે જગ્યા? દોર છે? કોણ દોર છે? ભન્નુ કાકા. ભન્નુ કાકા ને દોતા આવડે? એમ મારા વાલી. તો ભન્નુ કાકા ને ફોન કરું કે તમારે બુકિંગ થઈ ગયું છે, ગાયો બધી લઈ જાવ. જોજો પગ નથી. હે લઈ જાવી છે ને? આ એક લઈ જાવ ને ભાઈ. બધી લઈ જાવી. એક લઈ જાવ. એક આ એક કાબરી એક લઈ જાવ. બધી? આ તો મારી ઘટ થઈ હો. બધી લઈ જાવી. તો અમે શું કરશું પછી? પોપટિયા નહીં કરે શું કરશો? આ એકાદી તો રહેવા દીધો મારા દૂધ પીવા. આ બધી શેમાં લઈ જાવ? હાલી ને મારા વાસુડા અહીંયા રહેવા દેવા? તો અહીંયા દોવા કેમાંથી દે? વાસુડા નહીં હોય. હે હે હોય છે ને? એ દોઈને એને પાઈ દે એમ.
ના તાર દૂધ પીવું લે આમ હાથે રાખ આમ હાથ રાખ ભૈયા લે ના નહીં અરે એમ નહીં પીવું જ પડશે હો. મોટું ખોલ હું આગળ આગળ ઘરે નથી પીતા આ કર ના ના પીતા રે ઘરે નથી પીતા દૂધ બાકી શોખ તો જબર ચડ્યો છે નહીં ભાઈ તું ઓય રુદ્ર તમારી પાસે અત્યારે ગાયો છે હે છે ને ગાયું છે તો પછી ઉસળા ચાલે આમ છે આમ આમ અહીંયા કાંઈ નહીં બોલતો હમણાં એક વાર તો તાળી નહીં આણી હમણાં આણી જા આ લઈ જાવી તારે ભાઈ હા પવિત્ર વિયા ને વાસળી લઈ આવે તો ચેતનભાઈ એક ને જોખે એક શબ્દ બધી લઈ જ જાવી બધી લઈ જાવી હે આ હું કે શું કે વાસળી આવે તો ચેતનભાઈ જોખજો કેલા એવું નહીં કરું તો વાસળી નહીં આવે પછી ના કે વાસળી આવે આવશે એમ હોય સિમેન્ટ નહીં આ તો માંદુડિયાનું સિમેન્ટ ના ના તોય આમ લાગે હર્યું અત્યારે તો બાકી બધા જો આરામથી અત્યારે ઉગારે છે અને સવારમાં તો આને અહીંયા ઘડીક છોડીને માંદુડીઓ આજે રાખ્યો હોય ઘરે જો આમ સાઈડમાં ખૂણો ચાલીને ઉપર ઘટી ગયો હે એ આણે આજે દોડાઈને બજારીને માર્યો પાડી એને તો વેલો હેલ્પ મેર કરવાનો આપણે ત્યાં આપણી જૂની ગૌશાળાએ બધું જોયું અને ત્યાંથી આવી ગયા આપણે આપણી નવી ગૌશાળાએ આવવાનું કારણ શું ખબર જેસીબી આવ્યું છે આજ તો લેવલ કરવા માટે અને જે કાંઈ પણ કામ બાકી છે એ મતલબ થોડુંક કામ આગળ વધ્યું છે અને જે રુદ્ર હતો નનકો છોરો એ ગયો છે એના મામાને ઘરે અને બાકી આ બંને ભાઈ આવ્યા છે કેમ હે હર્ષદભાઈની ગૌશાળા નવી જબર હે ને શું ચડ્યો હતો એલા ત્યાં કેમ ચડ્યો હતો હર્ષદભાઈ ઓળખાણ બધાની અહીંયા કાઢલે ને રેવું અહીંયા નહીં એ વાત સાચી સંબંધ બનાવી ગયા નહીં ઓળખાણ ખાલી બરાબર બાકી અહીંયા જે આમ ટેકરા જેવું હતું ને એ ધૂળ બધી અહીંયા નાખી દિવાલને ખોરે એને ઉપર ચડીને આપણે જોઈએ બરાબર ને કે કેટલું કામ થયું છે કેમ છે આપણે ભાઈ પણ જુઓ જેસીબીમાં ઓય ઓય અહીંયા હે ને આવી રીતે ટેકરો બધો મોટો હતો બરાબર એને આવી રીતે લેવલ કરી અને આ જે દિવાલ હતી ને અહીંયા એ દિવાલની અંદર ભરતી ઘણી ઊંચી થઈ ગઈ છે અહીંયા જો ગૌશાળા કેવી સરસ દેખાય છે જબર દેખાય છે ને અહીંયા સુધી ભરતી જેસીબી અત્યારે શું ઘણા દિવસથી વાત હતી કે જેસીબી આવે છે પણ ફાઇનલી આજે આવી ગયું છે અને કામ ચાલુ થઈ ગયું છે મને હું હર્ષદનો ફોન આવ્યો હતો મને કે નવી ગૌશાળાએ આવજો મેં કીધું કાંઈ કામ હશે પણ જેસીબી આવી મને કાંઈ ખબર નથી પણ જેસીબી આવી ગયું ને કામ થઈ ગયું સરસ મજાનું જેસીબી એ ઉપરનું લેવલ છે એ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે આ રેમ્પ બનાવે છે ઉપર ચડવા ઉતરવા માટે બાકી કેમ ભાઈ કેવું હે કામકાજ જબર હે ને આયોજન સાદું ને સિમ્પલ એવું ના હોય હવે 2 પાંદડે થાય પછી હવે આ યુટ્યુબ વિડીયોમાં 2 પાંદડે થાય પછી તો સુવિધાવાળું બનાવું છું પણ અત્યારે આ જેવું તેવું મતલબ આમ સારું સાદું અને સિમ્પલ હે ના 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 ફોગરથી તો ગાયો બગડી જાય ફોગરથી શું છે ખબર ગાય હા એ આ એચએફ ગાયો ભેંસો ને એને હાલે આ ગાયો તો શું છે તપલી થઈ જાય એને બાકી બસ આ થોડું ઘણું કામ છે એ બધું કરાવી નાખે ઓકે ફરી જાશું આપણે ગૌશાળાએ કારણ કે ગૌશાળાએ તો બધું જોવાનું તો બાકી જ છે અત્યારે જેવો નાનો છોરો આવ્યો હતો ને એને જ આપણે જોયો છે બાકી અત્યારે હે એ ભાઈ એના મામાને ઘરે ગયો હે ને નહીં હા 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 એ કેટલું કહેતો નહીં આવવા માટે પણ આ જે મેળ આવી ગયો નાના સારું થયું એને તમે લઈએ એને પણ મોજ આવી ગઈ કે બધી ગાયો ઉપાડી જાવી ના ના સરસ બાકી આટલું કામ થોડુંક બાકી છે એ કરી અને પછી જાય આપણે ત્યાં ગાયો છે એ ગૌશાળાએ અમે ત્યાં ગૌશાળાનું કામ ચાલુ છે જે નવી ગૌશાળાનું ત્યાંથી પહોંચી ગયા જૂની ગૌશાળાએ ને હવે આપણે કાશી તો નહીં પણ રાગીણીને જોઈ લઈએ રાગીણીને હે એવું નામ પહેલા તો કેવું છે સરસ છે ને નામ રાગીણીનું જબર લાગે જબર લાગે છે ને આ પણ થઈ ગયા ને આ પૂરા એ પણ હવે દૂધ વગરનું તો એમ જ હોય ને હલો આ ફ્રો જોઈએ મંગારાને જોઈ મંગારામાં તમે કૂદને કેસર નથી કાઢ્યો તો મેં તો જોઈ લે આપણે તો એમ કહેતા હતા કોમેન્ટ આવતી હતી એટલે તમને દેખાશે બરાબર આ મારે જોવાનું સાથે જ એક બધું
આર્યા કોણ ને આ કેસર અસલ બાકી જો તો હમ કોટી સારું બોલો હે? તેરાઈ ભારત માતાનું કેમ જબર હે ને કોટિયું ખબર માથે કેસરી નીચે થોડન પછી બીજો આ બધું આ ઘટી ગઈ હો એ બે ઘટી ગયું પૂછ કઈ આના વર્ગતી ને આર્યા આ પૂછ છે ઓલી કઈ છે એ રી મૈલી હે ને એ તો ઓની હે મેઘાવારી હે મેં ઘર માં લેવાની મોટી થઈ ગઈ તો બધા કરતા હાઈટ વધારી ગઈ ભલે ઠીચકી હતી હાઈટ માં બાકી યાદ કરી ગઈ બોલો એ વિયાણી ત્યારે તમે આયા હતા ની હવે હે હવે ત્યારે તમે નતા અમે આટલી વજેથી આવ હા નનકી હતી જાવ લવેડી નનકી હતી ની અત્યારે તો થઈ ગઈ આ વતન પાછી પડી અમે પણ એ રી શું બધું દૂધ પી જાય એને દોતા જ નહીં હા જો બાકી જાનકી વ્રજનું પૂછ વ્રજની નહીં ઈ તો ખબર હર્ષદભાઈ કે વ્રજનું હે વ્રજનું નહીં કીધું તો આવું ના આવે વ્રજનું તો ઈ બેઠું જાણે જોયા રાગીની હા એ હે પછી આયે હે આવી ગયો જહાવજ ખોલ ખોલ દરવાજો ખોલી આવજા એ આવ રે ખમતું છે પડીને જો તો કેમ છે તોફાની હે અરે તો ગમે એમ મારો દીકરો આચરામ આંખ નાખે રહ્યો હા રાગીણી તો બપોરના તો આવી રીતે બેઠી જોયો ખપે ત્યારે આવો હે વાસુડા જોઈ લીધા હતા બાકી હતા ને રુદ્રને પકડી લે જૂતું હે એમ તો કાવડી ઓલું એટલું ને એને પકડી હે રાગીણી એ ભડકી ભડકી રુદ્ર ઊભી થઈ ગઈ ભાઈ અહીંયાથી એમ કેમ કેમ તરત ભડકે એ ના ના અંદર હા તો એને ખોલ દે ને દરવાજો ખોલ દે એને પેલા શર્મા તો હવે નહીં શરવાય હવે આપણે શું થઈ ગયા બધા મામા ઘરે આવે એટલે અહીંયા આવવાનું હાલો અંદર હાલો ના ના તમે જાઓ ને હાલો હાલો મિત્રો બપોરથી હવે સાંજ પડી ગઈ છે અને પવિત્રાને ચેક કરો પટેલ છે આજ તો રવિવાર છે ને જય માતાજી શું કહો એકદમ શું કે પવિત્રા કેટલું કાઢશે કે મુખીને પૂછું મુખી 4 દિવસ કે આ તો શરત મારી દો હે 4 દિવસ હવે ના કાઢે હે હું 500 હજી બાકી હે 15 આજે 15 હો ની હે 1500 મારી દો એટલે કાં 3000 થાય અને કાંઈ પૂરા થાય 0 થાય શૂન્ય આજે કેટલી તારીખ છે આજે 29 તારીખ છે ને 29 તારીખ છે 1 તારીખ ના આવી તું કે ના તો 2 દી ક્યાંથી જાય 1 તારીખ ના હા સુધી નવી આવી પડે તો પવિત્રાની શરત લાગી ગઈ છે પવિત્ર બાઈ બાકી જો અહીંયા રાગીણી છે આ બધું પ્રેમા છે એ બંને રાગીણી છે એ રૂપેણને અને પ્રેમા છે એ પૂનમને ધાવે છે તારે ને બાકી બધી ગાય પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે પોપટલાલ અહીંયા બેસી ગયા છે આરામથી બાકી શું કે શાંતિ હવે આજ તો ના વિયાણી ચેતનભાઈ સવારના મને એવું કીધું હતું કે સાંજ સુધીમાં કદાચ વિયાઈ જવી જોઈએ સાંજ પડી ગઈ આજે રાતે તો હવે ધ્યાન રાખવા આવવું પડશે એટલે એ પ્રમાણે આપણે બેસું રાતના બરાબર ને બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો આ જુઓ એક કેમ અહીંયા રહી ગઈ છે મળી એક અહીંયા રહી ગઈ બાકી બધા આવી ગયા છે તો હવે મળીએ કાકા નવા વ્લોગ સાથે